ભાવનગર શહેરમાં દર વર્ષે રોડ અને ડ્રેનેજના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં વરસાદ પડતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહે છે. શહેરના અતિ વ્યસ્ત હજૂર પાઇંગ રોડ વિસ્તારમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. અહીં વરસાદ બંધ થયાના 3 દિવસ બાદ પણ રસ્તા અને કોમ્પ્લેક્સની આસપાસ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે, જેના કારણે વેપારીઓના ધંધા પર અસર પડી રહી છે. ગ્રાહકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા. હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો બાદ પણ પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કેમ થઈ શકી નથી. રૌફભાઈ, આ કયો વિસ્તાર છે ને શું થાય? હાજુરભાઈ રોડ છે, નવાપરાનો વિસ્તાર છે અને અહીંયા બધી ટ્રસ્ટની દુકાનો છે, અહીંયા કોમ્પ્લેક્સ છે બધે. આ રોડ અવારનવાર અહીંયા પાણી ભરાય છે, કોઈ ધ્યાન દેતું નથી. રોડ ઊંચો કર્યા જ કરે છે. મારી દુકાન જ્યારે મેં ચાલુ કરેલી ને ત્યારે હું પગથિયું મૂકી દુકાનમાં ચડતો હતો. અત્યારે એમના દુકાનમાં વયો જાઉં છું. હજી 2 ફૂટ ઊંચો કરશે અને દુકાન વધારે કરવી પડશે, તેની જવાબદારી કોની? એ પૈસા ક્યાંથી લાવવા? આનો નિકાલ કરવા શું કરવું પડે? કાંઈ નહીં, રોડને વ્યવસ્થિત બનાવવાની જરૂર છે. થોડીક છે ખાડો છે આમાં રોડમાં, અને ગટરો મોટી કરવાની જરૂર. ગટરો મોટી કરે ને તો જ પાણી પ્રશ્ન હલ થાય, બાકી ન થાય. આ પ્રકારની રજૂઆત કરેલી કેટલી વાર, કેટલા વિડીયો, 4-5 વિડીયો મારી પાસે છે બનાવેલા મારા પોતાના. શું કહી છે? મારું ભાઈ બનાવે, કાંઈ જવાબ આવતો નથી. એટલા ટાઈમથી કરું છું, વાતો કરી. આ રોડ બન્યા પછી કેટલો સમય? રોડ બન્યો છે ને 5-7 વર્ષ, 9-10 વર્ષ થઈ ગયા. આ વરસાદ રહી ગયા પછી કેટલા દિવસ સુધી પાણી? 2 દી 3 દી ધંધો ન કરીએ. કેટલી દુકાનો છે આસપાસની? આસપાસની દુકાનો જોવો ને, લાઈનમાં કેટલી છે, 50-60 દુકાન સામે છે. આમ છે, કોમ્પ્લેક્સ છે અવડું મોટું. કેવા પ્રકારની તકલીફ પડ્યા પાણીમાં ભરાય એટલે કોઈ હાલી ન કે બધા હેરાનગતિ થાય, બધા કોક લહેરીને પડે, ધંધા બંધ થઈ જાય છે. એવી હેરાનગતિ છે અમારે. આપનું નામ? હું શાહ પરિમલ કાંતિલાલ, નવાપરા રોયલ કોમ્પ્લેક્સના વેપારી છું. અહીંયા રોડનું બાંધકામ એ રીતનું થયેલું છે, કાયમી કામ. રોડ જે ઉપર નીચે જે છે એ ઉપરની સાઈડથી નીચે અને નીચેની સાઈડથી નીચે એ રીતના બાંધકામ થયેલું છે. રોડની અંદર કાયમી ખાડા જેવું લાગે છે અને રોડની અંદર કાયમી થોડો ઘણો વરસાદ આવે તોય તે પાણી ભરાયેલું રહે છે અને ડ્રોનેજ અને પાણી બે મિક્સ થઈ જાય છે, જેથી કરીને સ્વાસ્થ્યને તકલીફ પડે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.